નમસ્તે, ગુડ મોર્નિંગ મિત્રો. ચલો આપણે કઈ લાઇબ્રેરી સોફ્ટવેર બનાવી છે, બરાબર? લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ છે આંતર પ્રાથમિક શાળાનું. તો ચલો આપણે કઈ રીતે વર્ક કરે છે આપણે જોઈએ. અહીંયા ટીચર આપણે યુઝરનેમ અને પાસવર્ડ નાખી દીધો છે. હવે આપણે લોગિન કરીશું. ચલો લોગિન કરીએ એટલે જો આપણું ડેશબોર્ડ ખુલે છે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે વિદ્યાર્થીઓને કેવી રીતે આપણે પુસ્તક આપીશું એ જોઈએ. ચલો અહીંયા સ્કેનમાં ટિક કરવામાં આવશે. સ્કેન ઉપર ટિક કરશું એટલે અહીંયા એક વિદ્યાર્થી આપણે આવશે, અમારા ધોરણ 7નો વિદ્યાર્થી વૈભવ, કે કઈ પુસ્તક લેવું છે, કયા નંબરનું પુસ્તક લેવું છે. ધારો કે અહીંયા નંબર છે 116, તો 116 નંબર અહીંયા ટાઈપ કરશે 116 અને એન્ટર મારશે એટલે જો એ પુસ્તકનું નામ આવી જશે આદિત્યની ચતુરાઈ, અને પુસ્તકનું નામ પણ એ જ છે આદિત્યની ચતુરાઈ, બરાબર. પછી આ પુસ્તક આપણે જેને ઇસ્યુ કરવું છે એનો નંબર કહેશે. એનો નંબર આપણે અહીંયા લખશે સભ્યમાં. આપણે 7મા ધોરણનો વિદ્યાર્થી એટલે બી આપે છે, બી ડેશ, અને એનો નંબર 15 છે. એટલે 15 નામ જોઈશું એટલે ચૌધરી વૈભવ. તમે વૈભવ છો ને? ઓકે, તો વૈભવને આપણે ઇસ્યુ કરવાનું છે. તો અહીંયા ઇસ્યુ પર ટિક કરવામાં આવશે એટલે આ પુસ્તક એને ઇસ્યુ થઈ ગયું. નીચે સક્સેસફુલીનો મેસેજ પણ આવી જશે. હવે એને ઇસ્યુ થઈ છે કે આપણે ચલો ચેક કરી લઈએ. તો ઇસ્યુ લિસ્ટમાં જુઓ અને આ બુકનો નંબર નાખશે ઉપર 111. અહીં સર્ચ બટનમાં જોઈએ આપણે 116 નંબર ટાઈપ કરશે. ચલો જુઓ છે ને, તો જો આદિત્યની ચતુરાઈ કઈ તારીખે આપણે અત્યારે જ આપણે ઇસ્યુ કરી છે. અને ચલો આજ ભાઈ અઠવાડિયા પછી જ્યારે રિટર્ન કરવામાં આવશે તો આપણે આ પ્રોસેસમાં જઈ અને રિટર્ન પર ટિક કરશું એટલે પુસ્તક રિટર્ન થઈ જશે, બરાબર છે. રિટર્ન કન્ફર્મ કરો, ઓકે કરશો એટલે રિટર્ન થઈ જશે. ચલો હવે આપણે આગળ જઈએ, બધા પુસ્તકો પર ટિક કરો. તો આ કેટલા પુસ્તકો આપણી પાસે છે અત્યારે એનું આખું લિસ્ટ આવી જાય છે. એના પછી સભ્યો જોઈએ આપણે, સભ્યો. તો આ સભ્યોમાં આપણે બધા જે વિદ્યાર્થીઓના નામ એન્ટર કર્યા છે બધા સભ્યો આવી જશે, બરાબર. સ્ટુડન્ટ હશે સ્ટુડન્ટ. ચલો અહીંયા ભાવિકભાઈ પટેલ ને ભૂરાભાઈ રાઠોડની બધા ટીચર છે, તે બધું મળી એમનું લિસ્ટ આપણને દેખાય છે. એમને ટીચરનો કોડ આપણે આપ્યો છે. ચલો ઇસ્યુ લિસ્ટ પર જઈશું આપણે. એ તો આપણે જોયું ઇસ્યુ લિસ્ટ કેટલા વિદ્યાર્થીઓ પુસ્તકો લઈ ગયા છે. કોઈને વધારે થયો તો જો ઓવરડ્યુ અહીંયા એક વધારે દિવસ થઈ ગયો છે એ પણ આપણને બતાવે છે, બરાબર છે. અહીંયા એક્ટિવ ઉપર એની બાજુમાં ઓવરડ્યુ પર ટિક કરશું. ઓવરડ્યુ, હા, ઓવરડ્યુ પર ટિક કરશું. તો જુઓ જે લોકોના ઓવરડ્યુ થઈ ગયું છે, વધારે થયા છે એનું લિસ્ટ બતાવશે. રિટર્ન પર ટિક કરશું, જે રિટર્ન થયા છે રિટર્ન પર ટિક કરશું. ત્યાં ઉપર અહીં ત્યાં તો રિટર્ન કેટલા થયા છે એ બતાવશે, બરાબર છે. જેને રિટર્ન કર્યા છે પુસ્તકો બતાવી દે છે. ચલો હવે રિપોર્ટ ઉપર જઈશું. રિપોર્ટ પર આ રિપોર્ટ પર તમે જો અહીંયા બુક્સ એક્સપર્ટ, મેમ્બર એક્સપર્ટ, નવા ઇસ્યુના બધું આપણને એક્સેલ ફાઇલમાં ડાઉનલોડ કરવા મળશે. ટોટલ સૌથી કયું પુસ્તક સૌથી વધારે વંચાય છે, કયા બધા સૌથી વધારે એક્ટિવ્સ છે, સભ્યો છે એ પણ બતાવી દે છે આપણને અહીંયા, બરાબર છે. તો આપણે એમનો રિપોર્ટ જનરેટ કરી શકીએ છીએ. પછી રીડિંગ રેકોર્ડ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, રીડિંગ રેકોર્ડ એના પર ટિક કરશું. તો ચલો પહેલું છે ચૌધરી ગૌતમભાઈ છે, તો એમની હિસ્ટ્રી પર આપણે ટિક કરશું. હિસ્ટ્રી પર ટિક કરશું એટલે આપણને એમની આખી હિસ્ટ્રી બતાવશે કે એમને આ સુધી કેટલા પુસ્તકો લઈ ગયા છે. જો છે ને અત્યારે જો ગૌતમભાઈ ચેલાભાઈ ચૌધરીનું આપણને આખું લિસ્ટ મળી જશે. એમને કઈ તારીખે કઈ પુસ્તકો આખા વર્ષ દરમિયાન વાંચ્યા છે એ પણ આપણને લિસ્ટ અહીંયા મળી જાય છે. પછી અહીંયા આપણે એક ઓપ્શન રહી ગયો ઇમ્પોર્ટ. ઇમ્પોર્ટ પર ટિક કરીશું. તો ઇમ્પોર્ટ પર ટિક કરવાથી શું થશે કે તમે એક સાથે પુસ્તકો અંદર એક્સેલ શીટ બનાવીને નાખી શકો છો અને વિદ્યાર્થીઓનું નામ પણ એક્સેલ શીટ બનાવીને નાખી શકો છો. એટલે સીધી ફાઇલમાં અહીંયા આવી જશે. તો આ પ્રકારે આપણે એક સોફ્ટવેર બનાવ્યું છે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ આંતર પ્રાથમિક શાળા. થેન્ક યુ.